ચૈત્ર નવરાત્રી નિમિત્તે કારેલીબાગના બહુચરાજી મંદિરે વિશેષ આયોજન, દર્શન સમય વધારાયો. ચૈત્ર નવરાત્રીના પવિત્ર પર્વ નિમિત્તે વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલ સુપ્રસિદ્ધ બહુચરાજી ટેમ્પલ ખાતે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. મંદિરના પૂજારી બિરેન રમેશચંદ્ર એ ભક્તોને ચૈત્ર માસ અને નવરાત્રીના ધાર્મિક મહત્વ વિશે માહિતી આપી હતી. હિન્દુ ધર્મમાં વર્ષની 4 નવરાત્રીઓમાં ચૈત્રી અને અશ્વિન નવરાત્રીને વિશેષ મહત્વ આપવામાં આવે છે. આ 9 દિવસોમાં ભક્તો દ્વારા બહુચરના જાપ, તપ અને વિવિધ અનુષ્ઠાનો દ્વારા આરાધના કરવામાં આવે છે. ભક્તોની સુવિધા માટે મંદિરના દર્શન સમયોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. નવરાત્રી દરમિયાન મંદિર સવારે 7 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી અને સાંજે 4 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. પૂજારી દ્વારા ભક્તોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ માતાજીને સંપૂર્ણ શ્રીફળ અને ચુંદડી અર્પણ કરી આશીર્વાદ મેળવે. માન્યતા મુજબ આ પવિત્ર દિવસોમાં શ્રદ્ધાપૂર્વક કરવામાં આવેલી ભક્તિથી મા બહુચર ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે. નવરાત્રીને લઈને વડોદરાના આ પૌરાણિક ધામમાં ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કારેલીબાગ સ્થિત આવેલ સુપ્રસિદ્ધ અને પૌરાણિક બહુચરાજી મંદિરના પૂજારી બિરેન રમેશચંદ્ર તમામ ભાવિ ભક્તોને જણાવું છું કે આવતીકાલથી ચૈત્ર માસનો પ્રારંભ થાય છે. ચૈત્ર માસના પ્રથમ 9 દિવસ એ ચૈત્રી નવરાત્રિ તરીકે ઉજવવામાં આવે છે. વર્ષની અંદર મુખ્યત્વે 4 નવરાત્રિ બતાવી છે, જેમાં ચૈત્રી નવરાત્રિ અને અશ્વિની નવરાત્રિનું મહત્ત્વ ખૂબ જ રહ્યું છે. ધાર્મિક દૃષ્ટિકોણથી જોવા જઈએ તો ચૈત્રી નવરાત્રિનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે. જે આવતીકાલથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થશે તો માતાજીના ભક્તો આ નવરાત્રિના 9 દિવસ માતાજીના જપ, તપ, અનુષ્ઠાન વગેરે કરે છે અને મા બાળા બોચર દરેકની મનોકામના પૂર્ણ કરે છે. આવતીકાલે ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ હોવાથી ચૈત્રી નવરાત્રિના 9 દિવસ મંદિર સવારે 7 કલાકે ખુલશે, બપોરે 1 વાગે બંધ થશે તથા સાંજે 4 કલાકે ખુલી રાતના 9 કલાકે મંદિર બંધ થશે. તો દરેક ભાવિક ભક્તોને મારી વિનંતી કે આ માતાજીના 9 દિવસ જે છે જપ, તપ, અનુષ્ઠાન કરવા માટેના, તો માતાજીને આવે, એક આખું શ્રીફળ અને એક ચુંદડી મા બાળા બોચરને અર્પણ કરે. મા બાળા બોચર દરેકની મનોકામના પૂર્ણ કરે. એ જ. જય માતાજી.